દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના રિંગ રોડ ખાતે એક હોટેલ આવેલી છે। ત્યાં ગ્રાહક દ્વારા એક્સ્ટ્રા પ્લેટ લેવા જેવી બાબતે હોટલ સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી ને જોતજોતામાં મામલો ભીચક્યો હતો। આમાં ગ્રાહકોએ છરી બતાવી હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જે રીતે ભાવનગર શહેરના એક હોટલમાં જમવા બાબતે આખો જે બનાવ સામે આવ્યો હતો તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે, જેમાં સ્કાયવે હોટલ ધરાવતા જગદીશ મથુર ખેરાડા જેઓ તેમના હર્ષ રાવળ, અજય મકવાણા અને ગોપાલ ચૌહાણ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। જેમાં જે ફરિયાદી છે તેમનું કહેવું છે કે ગત રોજ 4 જેટલા શખ્સો તે તેમની હોટલમાં જમવા માટે આવ્યા હતા, ત્યારે વધારાની ડીશ લેવા જેવી બાબતે ફરિયાદી અને તેમના સ્ટાફ સાથે આ જે કેસના આરોપી છે તેમણે માથાકૂટ કરી હતી, ગાળાગાળી કરી હતી। એટલું જ નહીં, ફરિયાદીના આક્ષેપ મુજબ છરી પણ તેમને બતાડવામાં આવી અને આને લઈને વિવાદ વકર્યો હતો, મામલો ગરમાયો હતો। જે સંદર્ભમાં આ જે આરોપીઓ હતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તેવી માહિતી હાલ ફરિયાદીએ ભરતનગર પોલીસ સ્ટેશનને આપી અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। पैसा पूरा बचा भी दे चप्पल को तमारा नहीं ओला भाई ने नहीं ओला भाई ने जोजो ने પહેરી લો ને મેરા ભાઈ એ ભાઈ ના હશે કદાચ એમ। એવું ન હોય, પાણી જો મારી બોટલમાં છે તમ તારી એ મારી બોટલ બહાર છે બીજા આપણે વાકમાં આવી જાય એમ થાય ભાઈ, એવું નથી કેમેરા બીજું બી છે ને બાપની પૈસા બધા લઈ લીધા। આપણે ગાળું બોલ્યા ખાતા હતા, આપણે ખાતા હતા, ખાતું આપણે કે શબ્દ બોલ્યા દાળ જીરા ખાતા એ મોટા ભાઈ ઓલા ભાઈ પાણી દાળ ભાત ખાતા હતા, દાળ ભાત ખાતા હતા, પૂરું થઈ ગયું હતું જમવાનું। પી લો પાણી પી લો શરૂ છો ને જા છે નહીં પોલીસ સ્ટેશન ક્યાં ગયા? દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરો।